ओ माय डोली डोली मेरी विटामिन की गोली। अरे भाई आज तो सोन की तो फाटी से ने कहे जतो एक पट्टी वाળું બંડિયું। ओहो आवते कई लुगड़ा પહેરાતા હશે ભૂંડો લાગે છે જતો એક પટ્ટિયારું પહેર્યું છે ને બગલું દેખાય। ઓર બાપા જતો જમાનો તો ફાટી પડ્યો કેવા લુગડા પહેરે છે માણસ। આ સોનકી તો નાગી વડી વહમી છે કોઈ બીજું પહેરે તો ઓર બાઈ આખો જગ ઉપાડ લેશે। ઉણે આમ કર્યું તું ને ઉણે તેમ કર્યું તું ને ફલાણું ઢેકણું લઈને બેઠી જશે। હવે જતો પોતે કેવો બંડિયા પહેરીને ફરે છે એક પટિયારો શરમે નથી આવતી વાંદરીને આવા દે તારો તો વારો કાઢું। પાછું તો ગીતડું જ જો નાખ્યું ઓ માય ડોલી ડોલી મેરી વિટામિન કી ગોલી। અને ઈ ની હોય ને ત્યાં તો રહી ભડા કાઢશે રે આખો દી એની જ ખોદણી કરશે ને હવે કે ઓ માય ડોલી ડોલી જગ ઢાકડીમાં પાણી લઈને ડૂબી મારને શેડારી। હે ભૂતળી હું કરે હે રહી હે મમ્મીજી તમને ચાહમાં આયા લાગે તમને દેખાતું નહીં હોય મમ્મીજી કે હું અહીંયા ખાઉં છું રહી ને ફોન જોઉં હું રહી તોય પૂછશે હું કરે હે રહી પૂછ્યું છો તાર લોહી ઓછું થઈ ગયું આંધરી તને તો પૂછાય નહીં કઈ આ તે ના પૂછતા હો તો નકમ મોઢું ગંધવાળો હો જાને હવે જડબારી તારે તો આખો દી બેઠું બેઠું ખાવાનું જ બીજું કઈ કામ જ નહીં કા મમ્મીજી હમણાં મને બહુ ભૂખ લાગે એટલે હું ધરાતી જ નથી મારા પેટનો ખાડો પૂરાતો જ નથી હું કરું જાડી છો ને જાડીને ખાવા ઘણું જોઈએ ખા ખાઉધરી તમારી ફાન જોઈ છે પહેલા મને કહો છો જાડી પાડી તમાર શરીર જો જાડુડું મારું શરીર તો ભલે ને જો તારે શું ઉપાધિ છે આ તે મારું ભલે ને જો તમને શું વાંધો છે જે જોઈ ત્યાં લોહી પીવા જ આલ્યા આવો તમે તમને દેખી ના મૂકો ખાઉં તો કે આખો દી ખાય છે રી ખાઉધરી બારે જાઉં કોઈ પાડોશીને ઘરે જાઉં તોય તમને તો ન પોહાય તો કે છે ભાટકવા જાય આખો દી ઘરે બેહું તોય તમને ન પોહાય ઘરે બેહું તો કે છે ઘરે જ પડ્યો આખો દી હવે હું કરવાનું ને હું નહીં કરવાનું ને એની મમ્મી તમને છે ને લિસ્ટ લખીને દે એટલે હું એવું જ કરીશ ખોટો છે ને તમારો જીભડો આગજો નહીં નકો મને મેળ નહીં આવે હા તને તો ના જ મજા આવે ને વાંદરી મારી છે ને અત્યારની જનરેશનને એક સલાહ છે તમે કોઈ છે ને છોકરો જોવા જાવ ને તે છોકરો તો જુઓ ન જુઓ પેલા એની માને જોજો નકર પછી તમે ભોગવજો મારે શું તમને ખબર નથી આ હાહુ હોય કેવી હું ખબર છે મારી વાત છે ને તમે યાદ રાખજો તમે કોઈ છોકરો જોવા જાવ ને તે છોકરો પછી જોજો પેલા એની માને જોજો આવી જીભડારી જડબારી હોય ને તે ના જ પાડ દેજો હું કહું છું ને તમને છોકરા ભેગે તો તોય તમે જીભડો હાકી અને ગમે ઈ કરી લેશો જો હાહુ જીભડારી થકી ને તે કોઈને ની પૂંગવા દે અને તમારા તો દારિયાય નહીં આવે સમજી ગઈ ને મારા કલેજા મારી વાત યાદ રાખજો હું સાચું સજેશન આપું છું ભાઈ કઈ ગમે એમ બોલતી નથી જાતી હું જીભડારી છું પણ એવું નહીં કે ગમે એ આખું અત્યારની જનરેશનને હું તો હારી જ સલાહ આપું અને છે ને બે પૈસા કમાવાના એને પૈસા નહીં ખાવાના નકર તમને સંભળાવીએ જશે આખો દી ખા 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 કરે મારા છોકરાને પૈસા બગાડે એના કરતા આપણે બે પૈસા કમાઈ લે કાંઈ વાંધો અરે બાયા હાહુ કે શું હું તો ઘડીક વાર શું આખી હટી તે મારું હંધઈ ખાવાનું ખાઈ ગયા આ જડબાઈ મારા ખોટા નામ તો જો દે ઈ તો હારું છે કે મેં ખાધું નથી જો ખાધું હોય તો જાડ થાય એમ છે ને એ જાડી તું જ ખાઈ ગઈશ મેં કાંઈ ખાધું નથી જીભડારી ડાકણ તું જાડી પાડી છે ખાવાનો હડકો આવતો જોય તું જ ખાઈ ગઈ બીજા નામ દેશે વાંદરી મેં કીધું મમ્મીજી તમે ખાધું બેઠી બેઠી પોતે આખો દી ઠૂસશે રીન પછી બીજા નામ દેશે તમે ખાઈ ગયા જા જા હવે જડબારી ઓ મમ્મીજી હાલો ખાઈ લઈએ તું ખા માર નત ખાઉં જાડી તારામાંથી ખાઈ મને ચકને જાડા થઈ જાય જાડા આ તો કોઈ ની ન ખાવું હોય તો ઓહો વરી હું કોઈને છે ને ખાવાની બાબતમાં ફોર્સ કરું જ નહીં ખાવું હોય ને તે સના મને બેહી જવાનું ને મને કાંઈ વાંધો નથી જાને હવે વાંદરી બાય બાય મમ્મીજી જાને હવે જડબારી શેડારી માર હાહુ તો ગયા લ્યો હવે બેક વધ્યા છે બે ખરી વધ્યો છે એ ખાઈ જાવ ને કા હવે નામ ભૂલાઈ ગયું શું કહેવાતું તું ઈ તમને નામ આવડતું હોય તો કમેન્ટમાં કહો કે આ ખાવાનાને શું કહેવાય હવે એવું ન થાય જો ભૂતળી બેન તો કંઈ આવડતું નથી મને આવડતું તું આ તો ભૂલાઈ ગયું શું આ અહીંયા ગળે છે પણ મોઢે નથી આવતું બાય બાય જય શ્રી કૃષ્ણ ખાતા રહ્યો પીતા રહ્યો મોજમાં રહ્યો અને અમારા વિડીયો જોતા રહ્યો હું તમારા હંધાઈને એક વાત કહું હમણાં છે ને યુટ્યુબ વાળાએ મારા ભેગે બહુ દગો કર્યો છે હવે એક્ઝેક્ટ હું કયો ને ઈ તો હું તમને કહીશ કે બહુ મોડું થઈ જશે ને પછી તમને મોડું થાય એના કરતા છે ને હું તમને એટલું કહીશ કે યુટ્યુબ વાળાએ મારા ભેગે છે ને બહુ દગો કર્યો છે જો તમારા હંધાઈના આશીર્વાદ મારા ભેગે હોય ને તો યુટ્યુબ વાળાને કોઈ દારિયોય ના હાલે તો તમે મને મદદ કરજો મને આશીર્વાદ આપજો અને ભૂતળી બેનને પ્રેમ આપજો તમે જે કુળદેવીને માનતા હોય દેવી દેવતાને માનતા હોય ને એને મારી આટલી અરજ આપજો ને હંધાઈને મારા જય શ્રી કૃષ્ણ।
કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો.